મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા। આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પાડવા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો। યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો। સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। જો કે ઘટનાના 2 દિવસ બાદ સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકના મૃતદેહને નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે ઘટનાના 2 દિવસ બાદ સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકના મૃતદેહને નર્મદા નદીમાંથી શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યો હતો। આ સાથે જ યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પરિવારજનો અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી।